હા, એ કામ તો પતાવી દીધું છે. હા, હવે ઓફિસે આવું ને એટલે એ પણ પતાવી દઉં. હા હા, કરી નાખીશ. હા હા, થઈ ગયું. હા મૂકો ને, હવે કામ છે. હા સર, પહોંચીને વાત કરું. ઓફિસે જઉં છું મમ્મી. આજે ક્યાં જવાનું હતું, ભૂલાઈ ગયું? ક્યાં? બોલો. માસીને ત્યાં કથા છે. મમ્મી, મને તો ભૂલાઈ જ ગયું હતું, પણ હું નહીં આવી શકું. મારે ઓફિસે બહુ જ કામ છે. મેં પૂછ્યું નથી, કીધું તને કે તારે મારી સાથે માસીને ત્યાં કથામાં આવવાનું છે. કીધું ને મમ્મી, આજે બહુ જ કામ છે. તમે જઈ આ તો ઘરના કામ કોણ કરશે? તારા બાપા અહીંયા હારે કઈ નોકર મોકલ્યા છે? હું આવીને કરી નાખીશ. આવીને નહીં, તારે આ કામ અત્યારે જ કરવાનું છે અને મારી સાથે માસીના ઘરે આવવાનું છે, બસ. પણ મમ્મી, ઓફિસે એટલું કામ છે, બોસનો પણ કોલ આવી ગયો છે, મારે અચ્છા, એટલે બોસનું માનવાનું, સાસુનું નહીં માનવાનું એમ? મને નહોતી ખબર કે કામ આવી જશે, નહીતર હું ટાઈમ ટુ ટાઈમ કામ કરીને જ જઉં છું ને. જે હોય બાના મારી પાસે નહીં ચાલે. તારા બોસને તને નોકરીમાંથી કાઢી મૂક્યું હોય ને તો ભલે કાઢી. હું તો એ જ રાહ જોઉં છું કે તને નોકરીમાંથી કાઢી મૂકે અને તારો ટાટિયો ઘરમાં ટકે. એટલે તમે એવું ઈચ્છો છો કે હું નોકરી કરવા ના જાઉં? હા. શું કામ? કારણ જાણી શકું? આ ઘરના કામ કોણ કરશે? અને તને એ લઈ આવ્યો શું કામ? બે જણા કમાય છે ને, મારો દીકરો અને મારા ઈ. હે, તો પછી તારે કમાવા જવાની કઈ જરૂર છે? આ ઘરના કામ બાકી છે ને એ કરવામાં, બાકી નથી જવાનું એટલે નથી જ જવા. એટલે આ ઘરમાં મને લગ્ન કરીને કામવાળી બનાવવા માટે લાવ્યા છો? એ તારે જે માનવું હોય માન. અને આમથી ઘરની પુત્રવધુ તો ઘરના કામ કરે ને કામવાળી ન કહેવાય. અમે આવ્યા ત્યારે અમે ઢસરડા ઢેડા હતા, ગાયું દોઈ છે, ખેતીના કામ કર્યા છે. જુઓ મમ્મી, રોજે કામ કરીને જ જાઉં છું. આજે ટાઈમ નથી અને કીધું ને તમારે કામ નથી કરવા, હું આવીને કરી નાખીશ. અત્યારે મારે લેટ થાય છે, હું જાઉં. ત્યારે કઈ ભાષામાં સમજ પડે તને? ના પાડું છું, સમજ નથી પડતી કે નથી જવાનું અને ઘરના કામ કરવા માંડ. તારા બોસને બને ત્યાં સુધી ના જ પાડી દે કે હવે પછી હું ક્યારે ઓફિસે નહીં આવું. એ મારી વાટ જોઈને બેઠા છે. અમારે મીટિંગ કરવાની છે, મારે જવું પડશે મમ્મી. આ તો એ કરશે ને મીટિંગ. હા મમ્મી સમજો ને. બધી જગ્યાએ તારો બોસ તને મીટિંગમાં લઈ જાય છે નહીં? મમ્મી, મારા વગર મીટિંગ નથી થઈ શકે. તમે સમજો, મારે લેટ થાય છે, હું જાઉં છું. આ તું ન હોત તો તારા બોસની કંપની ડૂબી ગઈ હોત નહીં? હજુ તો તને જવા દઉં છું, પણ હવે પછી તું કેમ ઓફિસે જાય છે ને જોઉં છું. તારી નોકરી છોડાવી ન દઉં ને તો હું એ તારી સાસુ. બોસ મારી વગર મીટિંગ નહીં કરે. પપ્પા, તમે પેલા મહેતાભાઈ સાથે વાત કરી લેજો. પેમેન્ટ માટે બહુ નખરા કરે છે. બાકી બધું બરાબર ચાલે છે, પણ આ મહેતાભાઈ થી છે ને હું કંટાળી ગયો છું. મેં એની સાથે વાત તો કરી છે. એને મને 2 દિવસનો વાયદો આપ્યો છે કે 2 દિવસમાં તમારો પેમેન્ટ ક્લિયર થઈ જશે. અને નવો માલે મંગાવવાનો છે, તમે જરાક ઓફિસ આવો તો જોઈ લેજો ને. હા, હું જોઈ લઈશ. અને હું શું કહું છું, હા બોલો ને. આગળનું પેમેન્ટ એનું ક્લિયર થઈ ગયું તે એડ કર્યું હતું? હા, એ તો કહી દીધું તું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. બીમાર છો કે શું? આવું કેમ બોલો? જય શ્રી કૃષ્ણ. હા તો ઘરના કામ કરતી હોય તો બીમાર જ હોવ ને. હા, મારે આ ઉંમરે કામ જ કરવાના છે. હા, તમારા લગ્ન થઈ ગયા, પણ કેવાના લગ્ન થઈ ગયા છે? બાકી માં તો કામવાળી જ હોય. ત્રીસે દી આ આટલા વર્ષથી ઢેડા ઢેડતી હતી, મને એમ કે વો આવશે તો શાંતિ આવશે. ઈ તો નો આવી, બહુ કામે લાગી ગઈ. એક મિનિટ, મને એક વાત જણાવીશ કે આમ આટલી બધી વર્ષી કેમ પડી? વર્ષી નહીં, બળતરા બોલાવે છે માણસ. પણ તમને કઈ વાતની બળતરા છે? કામવાળી રાખી લઈએ જોઈએ તો. કામવાળી રાખવાની છે ને. હા, હવે જ બાકી રીત ને કામવાળી રાખી લઈ. પછી ભલે ઘરમાં ચોરીઓ થતી, પછી પોલીસ બોલાવશું, પછી પાછા પોલીસના ઝમેલામાં પડશું. આ જ કરવાનું છે. અરે પણ તું ક્યાં પહોંચી ગઈ? પોલીસ કેસ કરશું, ઝમેલામાં પડશું. એને ફક્ત એટલું કીધું તારાથી કામ ના થતું હોય તો કામવાળી રાખી લે. આ તો એમ કેમ નથી કેતો કે કવિતામાં હવે નોકરી નહીં કરે, ઘરે રહેશે, ઘર સંભાળશે, ઘરના કામ કરશે, તમે મમ્મી શાંતિથી બેસો. મમ્મી, આ કોઈ પ્રેક્ટિકલ સોલ્યુશન નથી. જો તારી માટે હોય કે ન હોય, મારી માટે આ જ છે. હો મમ્મી સમજો ને, કવિતાને જોબ કરવાનું ગમે છે. એને લગ્ન પહેલા જ આપણને કહ્યું હતું કે એ જોબ કરશે અને એનો પગાર પણ સારો છે. એનો પગાર બંધ કરાવાય કે એક કામવાળીનો પગાર અપાય? તમે જ કહો. એનો પગાર બંધ કરાય. માને સુકૂન મળતું હોય ને તો એનો પગાર બંધ કરાય. મને એટલી ખબર પડે. મને એક વાત ન જવાબ આપ કે ચાલ તું એનો પગાર બંધ કરાવી દેવાનું કહે છે, એને ઘરમાં કામ કરવાનું કહે છે, પણ એનું કોઈ કારણ છે? તને શું એની પર કઈ અરુચિ આવી ગઈ? અરે અરુચિની ક્યાં કરો છો? કહું છું તો ખરી, ઘરના કામ નથી થતા મારાથી અને મારે એની પાસે કામ કરાવવું, વહુ પાસે કામ કરાવવાના. બરકા હા હું ન હોય તો હું એની માને હોય.
સાંભળી લીધું ભાઈ? એ કામ કરે જ છે ને, ઓફિસના કામ નથી હોતા, અને ઘરે આવીને પણ તમને બને એટલી મદદ કરે જ છે, મેં જોયું છે મમ્મી. જો મારે કોઈ મગજમારી નથી કરવી, ઈ નોકરી નહીં કરે અને નહીં કરે હું બસ. વાત કરીશ, એ માને તો ઠીક છે. અરે માને હું કામ નહીં? અમારા જમાનામાં કઈક બોલવું હોય તો 7 વાર વિચાર કરવો પડતો હતો, અને તમારી બાયડીઓ માને નહીં. વાહ રે વાહ બાયડી કેલા. ત્યારે તો લાજ પણ કાઢતા હતા. હવે તમે કહેશો કે અમારા જમાનામાં તો વહુઓ લાજ કાઢતી, તો કવિતા પણ લાજ કાઢશે, તો તમારી બધી વાત માની લેવાની. ના ના, હું પાછી લાજ કાઢવાનું ચાલુ કરી દઉં ને. અત્યાર લગી હાહરાની હાહુની કાઢી, ગામનાની કાઢી, હવે દીકરાની કાઢી લઉં, દીકરાની વહુની કાઢી લઉં. અરે પણ બસ કરી જાને તું. હે એક આ નોકરીની બાબતમાંથી તું ક્યાં પહોંચી જાય છે? તમને પૈસા વાળા છે ને ઘરે વળગાડો, મને બધી ખબર છે, એટલે તમે કઈ નથી બોલતા. મને હું ખબર નથી પડતી. મમ્મી, આ ખોટી ચીજ છે, કવિતા નોકરી નહીં છોડે. હા તો હુંય જોઉં છું કે કવિતા બહુ નોકરી કેમ નથી છોડતી. હા અરે પણ હું કામ ને તો એની પાછળ પડી ગયો છો. એ નોકરી કરે છે, કરવા દે નહીં. નથી કરવા દેવી, કીધું ને એક વખત. નોકરી નહીં કરે. મમ્મી, આ ખોટી ચીજ છે હો. હવે આનાથી વધારે જીત થશે. તારે જોવી છે કે તારી માં શું કરી શકે. જો કવિતા બહુ નોકરીએ જશે તો હું જમવાનું અને પાણી પીવાનું બંધ કરી દઈશ. મમ્મી, હવે આ ઇમોશનલ બ્લેકમેલિંગ થયું. તું જે સમજે. હા, તમે લોકો કરી શકો તો હું ના કરી શકું? નહીં માનો ને તમે? ના. સારું, કેમેરા લગાવી દે બધે, એટલે તને ખબર પડે તારી માં પીવે છે પાણી, તારી માં ખાય છે કે નહીં. અને ભગવાનના ઘરે વહી જાવ તો તમને એવું કઈ કરવાની જરૂર નથી. હું કવિતાને કહીશ, એ રિઝાઇન કરી દેશે. થઈ ગઈ નિરાશ? તમારી હારે મારે વાત જ નથી કરવી. જાઓ ને. અરે વાહ, આજે તો તારા હાથની ચા પીવા મળશે એમ ને? પણ તું આટલી વહેલી કેમ આવી ગઈ? તમને ખબર છે ને, હા મમ્મીના કેટલા ફોન SMS, કંટાળી ગઈ એટલે વહેલી આવતી રહી. જો હું છે ને આ વિષય પર તારી સાથે વાત કરવાનો જ હતો, પણ હવે વાત નીકળી છે ને તો કવિતા, મમ્મીને સવારે મેં વાત કરીને એ હવે છે ને જીદ લઈને બેઠા છે. એટલે મેં પણ એમને છે ને કહી દીધું કે કવિતા. શું જીદ લઈને બેઠા છે કહેશો? આ વહેલા આવવાનું ને? આવી ગઈ ને વહેલા, અને ઘરના બધા કામ પણ પતાવી દીધા છે. વહેલા આવવાનું નહીં, હવે એમ કહે છે કે વહુ છે તો ઘરના કામ પણ એ જ કરે ને, હું નહીં કરું ઘરના કામ. અને મને લાગે છે કે અન્ન પાણી છોડવાની હવે તો વાત કરે છે. જીદ લઈને બેઠા છે એટલે. શેના માટે? બસ તારી નોકરી છોડાવવા માટે. શું મમ્મી મારી પાછળ પડી ગયા છે? કઈ ખોટું કરું છું? કઈ ખોટું કામ કરવા જાઉં છું? નોકરી જ કરું છું ને. જો હું સમજી શકું છું કે તને ગુસ્સો આવે છે, તને દુઃખ થાય છે, પણ હવે શું કરવાના? તું થોડો સમય. તમને લગ્ન પહેલા પણ બોલી કરી લીધી ને કે હું નોકરી કરીશ લગ્ન પછી, અને હવે મમ્મી આવી ખોટી જીદ લઈને બેસે ને, એ યોગ્ય નથી. તમે સમજાવો ને મમ્મીને. તને શું લાગે છે મેં કોશિશ નહીં કરી હોય? પણ નથી સમજતા ને. હવે મારી હાલત તો કેવી છે, હું તારો પક્ષ લઉં કે એમનો? મારે પક્ષ તારો લેવો છે, પણ મમ્મી અન્ન પાણી છોડી દેશે તો ડર લાગે છે. મમ્મીનો ડર લાગે છે કે અન્ન પાણી છોડી દેશે તો મમ્મીની શું હાલત થશે. એવું પણ બને કે ખોટી ધમકીઓ મારતા હોય. જો એમને મમ્મીને તકલીફ શું છે? તારે મારાથી? કામ જ કરવું છે ને તો મારી પાસે એક રસ્તો છે. એકવાર મારી વાત ધ્યાનથી સાંભળી લે. શું? હું નોકરી નહીં છોડું. હા મમ્મીને તો કીધું છે, પણ તમને પણ કહી દઉં છું, હું નોકરી કોઈ કાળે નથી છોડવાની. જો તારી ઓફિસમાં વર્ક ફ્રોમ હોમ પણ આપે છે, અલાઉડ છે, બરાબર છે. ઘણા લોકો કામ કરે છે ને, તો હું શું કહું છું કે તું ઘરે એવું કહી દે કે તે નોકરી છોડી દીધી અને ઘરેથી કામ કર. શું કામ ખોટું બોલું હું? રસ્તો બતાવું છું. આને ખોટું ન કહેવાય. બધાનું સારું થતું હોય ને તો એ ખોટું નથી. એટલે તમે એવું ઈચ્છો છો કે ઘરે બેસીને હું નોકરી કરું? તારી ઈચ્છા પણ પૂરી થઈ જશે ને. સાવ ઘરે બેસવું એના કરતા તો ઘરે બેસીને કામ કરવું વધારે બેટર ઓપ્શન નથી? મને એવું લાગે છે કે તમે માવડિયા છો, બીજું કઈ નહીં. સારું, ઘરે બેસીને નોકરી કરીશ, પણ જો ઘરે બેસીને પણ નોકરી છોડાવીને તો એટલું યાદ રાખજો કે આ ઘર છોડીને હું જતી રહીશ. તું એમને ખબર ના પડવા દેતી, ઓકે? એ આવે ને એમની સામે કામ ન કરતી, બાકી બધું હું જોઈ લઈશ. હું શું કામ ખબર પડવા દઉં? અને એની નજર કેવી છે એની તો તમને ખબર છે ને. જાસૂસની જેમ પૂછો કરે છે મારો. સારું, ચા લઈને આવું છું. હા દુવાળી. થોડા પ્રેમથી લઈને આવજે તો વધારે ભાવશે. હા.
મમ્મીએ તો જીવ લીધો છે મારો નોકરી છોડાવવાની છે. હા સર, બે PDF તમને મોકલી છે, હે ચેક કરી લો. કઈ મિસ્ટેક હોય તો કહેજો. હા, કઈ વાંધો નહીં. આવો ને મમ્મી. ગાર્ડન સાફ કરાવવાનું કીધું તો એમને જ પડ્યું છે હજી. હમણાં નીચે આવતી જ હતી, કરી દઉં છું. તો સાફ કરી દેવાય ને. હમણાં કેટલા કરી વાગ્યા આમ તો જો ઘડિયાળ મોડું થઈ ગયું છે, હમણાં કરી દઉં છું. મારું થોડુંક કામ બતાવી દઉં. તારું કામ? તારું શેનું કામ? નોકરી તો તે મૂકી દીધી છે, હવે ઘરનું કામ પણ ટાઈમે થતું નથી. નોકરી મૂકી દીધા પછી પણ થોડુંક પર્સનલ કામ છે, હે બતાવી દો. આવું જ છું, તમે જાઓ ને. શું પર્સનલ કામ? અરે હું તારી સાસુ છું અને મારાથી પર્સનલ કામ બીજું કયું હોય? ઘરમાં બધા એકબીજા સાથે બધી વાત શેર કરે જ છે, તું કયું કામ કરે છે? મમ્મી એક મિનિટ. એ નથી. હા તો એ જ કંપની છે ને કે જેમાં તું નોકરી કરે છે? સોરી, કરતી હતી. હા, એની ફાઇલ અહીંયા પડી રહી હતી. તો પછી અત્યારે આમાં સહી ને એવું બધું શું કામ કરતી હતી? કઈ નહીં, ફાડી નાખું છું. ચાલ. નહીં મમ્મી, કામની વસ્તુ છે. પણ હવે તો તે નોકરી મૂકી દીધી છે અને આ ફાઇલ તો અહીંયા પડી રહી હતી ને, તો પછી ફાડી જ નાખું. ના મમ્મી, બોલીશ સાચું કે શું છે? વર્ક ફ્રોમ હોમ કરું છું મમ્મી. એટલે ઘરે બેઠા બેઠા જ. સમજાય છે મને. એટલે તમે લોકો મારી સાથે ખોટું બોલ્યા એમ? ના મમ્મી, તમને ગમતું નહોતું એટલે નોકરી કરવા નહોતી જતી, પણ ઘરેથી ઘરનું કામ ને બધું હેન્ડલ કરું છું ને. એટલે તમે મારી લાગણી સાથે રમ્યા એમ? હા મમ્મી. આ વાતની મારા દીકરાને ખબર છે કે નહીં? હા. ઠીક છે, વાંધો નહીં. હવે હું પણ જોઉં છું કે તું ઘરે બેઠા નોકરી કેવી રીતે કરે છે. મમ્મી, ઘરે બેઠા તો કરવા દો, એમાં ક્યાં કઈ નડે છે તમને? નડે જ છે ને, ઘરના કામ તો એ બાકી રહી જાય છે. આ ગાર્ડન એમને પડ્યું છે, આ કપડા એમને પડ્યા છે. હા, મેં ના જ પાડી હતી કે મારે કામ નથી કરવું, તો શું કામ કર્યું? અને હવે હું જોઉં છું કે આ મોબાઈલ પણ તારી પાસે કઈ રીતે રહેશે. મોબાઈલ મમ્મી, અડધો કલાકનું જ કામ છે, અડધો કલાકમાં પતાવીને હું બધા કામ કરી દઉં છું. મને એક સેકન્ડ પણ નથી આપતું. હા મમ્મી, એવું ના કરો ને પ્લીઝ. છોડી દે મમ્મી, પ્લીઝ આપો ને. મમ્મી. પપ્પા, હા એક મિનિટ. હા આવું. બેસો. હા બોલ. મેં તમારાથી એક વાત છુપાવી હતી. મારાથી વાત છુપાવી? પણ એવી તો કઈ વાત છે? તમને ખબર છે ને કે કવિતા જોબ કરે, મમ્મીને પસંદ નહોતું. હા એટલા માટે થઈને મેં એને જોબ છોડવાનું કીધું. હા, એ તો મને ખબર છે. કવિતાએ એ ઓફિસ જોબ તો છોડી દીધી, પણ મારા કહેવાથી એણે બધાથી છુપાઈને વર્ક ફ્રોમ હોમ લઈ લીધું. એટલે કે એ હવે ઘરેથી કામ કરે છે. શું? અને એ વાતની હા લઈ લો. લઈ લે. હા. શું? ઓફિસ છોડી દીધી અને હવે ઓફિસનું કામ ઘરે બેઠી કરે છે, એમ જ કહેવાનું છે ને તારું? તકલીફ એ નથી કે ઘરેથી કામ કરે છે, તકલીફ એ છે કે મમ્મીને ખબર પડી ગઈ. તે તો થવાનું જ હતું. જો કવિતા ઘરમાં બેઠી બેઠી કોઈ કામ કરતી હોય તો તારી મમ્મીને ખબર ના પડે, એવું કોઈ દિવસ બનવાનું હતું? અરે પણ મેં એને કહ્યું હતું કે તું છે ને મમ્મી ન હોય ત્યારે, અથવા તો તું ફ્રી હોય ને ત્યારે કામ કરજે, અથવા તું રાત્રે કામ કરજે કે જ્યારે મમ્મી રૂમમાં ન આવે. પણ કવિતા કામ કરતી હતી ને અચાનક મમ્મી રૂમમાં આવી ગયા, એમને ખબર પડી ગઈ. પણ ગાંડા ભાઈ, તમે લોકોએ આ બેઉ જણાએ પ્લાન કરી લીધો કે ભાઈ આપણે ઓફિસ છોડી દીધા પછી ઘરેથી કામ કરશું, તો તારે કમસે કમ મને તો વાત કરવી જોઈએ કે નહીં? તો એ પહેલા હું તારી મમ્મીને મારી રીતે હું સમજાવી દેત. અરે મને એમ હતું કે નહીં માને, કારણ કે એમને તો દરેક વાતથી પ્રોબ્લેમ હોય છે. કવિતા કંઈ પણ કામ કરે ને એનાથી પ્રોબ્લેમ હોય છે.
એમને તો એવું છે કે વહુ છે ને તો ઘરનું જ કામ કરવું જોઈએ, અને કવિતા છે તે ઇન્ડિપેન્ડન્ટ સ્ત્રી છે. હવે એને પોતાનું કામ છોડવું જ નતું, પણ મારો આવા આઈડિયા આપ્યા પછી જ એને જોબ છોડવાની નક્કી કર્યું હતું. તને ખબર નથી, આ તારી મમ્મીનો સ્વભાવ હું તો વર્ષોથી ઓળખું છું. તારો જન્મ નતો ને ત્યારથી એનો ચીડિયો સ્વભાવ, એનું ધારું કરવાનું, એનાથી કોઈ વિપરીત બોલે તો એને ન ગમે, આવો સ્વભાવ એનો પહેલેથી છે. એટલે આ વસ્તુ તો થવાની જ હતી. પણ હવે પપ્પા મારી હાલત છે ને સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. મમ્મી છે તે કવિતાને કામ કરવા દેતા નથી, અને કવિતા છે તે કામ છોડવા માટે તૈયાર નથી. મને સમજ નથી પડતી કે હું શું કરું. મમ્મી આડીઅવળી ધમકીઓ આપે છે અને કવિતા કહે છે કે હું ઘર છોડી દઉં. મારે કોને રોકવા? આ બહુ ખોટું થયું છે. કવિતા બહુ નોકરી નથી છોડવા માંગતી, અને તારી મમ્મી એની પાસે નોકરી કરાવવા નથી માંગતી. અરે એને ફિક્સ વાળી નોકરી તો છોડી દીધી ને. હવે પોતાના સમય પર જ્યારે ફ્રી હોય ત્યારે કામ કરે, તો એમાં તો મમ્મીએ સમજવું જોઈએ ને. થોડું તો જતું કરવું પડે ને. આજકાલની છોકરીઓ એ બધું નથી સમજતી. હવે એ પોતાના જમાનાની જીદ લઈને બેઠા છે કે અમારા જમાનામાં તો વહુ આમ કરતી તેમ કરતી. પણ હવે જમાનો બદલાઈ ગયો છે, અને ફાયદો પણ વિચારવો જોઈએ ને કે ઘરમાં વધારે લોકો કામ કરતા હશે તો વધારે પૈસા આવશે, વધારે બચત થશે, તો એ અમને જ ભવિષ્યમાં કામ લાગશે ને પપ્પા. આ બધી તને, મને અને કવિતા વાવને, આ ત્રણને જેટલી વાત સમજાય છે ને એટલી વાત તારી મમ્મીને સમજાતી નથી. પણ હવે છે ને આના માટે કંઈક રસ્તો તો કાઢવો પડશે. અને હું તો શું કહું, મારા મગજમાં એક વિચાર આવે છે. શું? એક આઈડિયા આપણે અજમાવીએ, જેથી કરીને તારી મમ્મીની શાન ઠેકાણે આવી જાય અને ઘીના ઠામમાં ઘી પડી જાય. જો એવું કંઈ થઈ શકતું હોય ને તો મારાથી વધારે ખુશ કોઈ નહીં થાય. બોલો ને પપ્પા, શું આઈડિયા છે? કેમ લાગે છે? તમારો આઈડિયા બરાબર છે પપ્પા. કદાચ કામ કરી પણ જાય. જીવા સાથે તેવા. તેવા. ઠીક છે, તો હવે અત્યારથી આપણે અમલ કરી દઈએ. ચાલો ચાલ. જે પણ કઈ થયું છે ને એ બધું તારા હિસાબે થયું છે. જો તે સમયસર નોકરી મૂકી દીધી હોત ને તો આજે બંને ઘરે હોત. 2 દિવસથી ઘરે આવ્યા નથી. શું કે જ્યારે જુઓ ત્યારે નોકરીની કચકચ, નોકરીની કચકચ. જે થયું ને મારા લીધે ને તમારા લીધે થયું છે. શું કામ મારા લીધે? હા, રોજ કચકચ કર્યા કરો, નોકરી છોડી દે, નોકરી છોડી દે. તે છોડી? તારામાં કોઈ ફરક આવ્યો? તારામાં ફરક આવ્યો તો ઝઘડો ન થાત અને ઓલા લોકો ઘર છોડીને જાત નહીં. પણ ના, મેડમને તો બોસની બાજુમાં બેસીને મીટિંગો કરવી છે. છોડી દીધી હતી ને. વર્ક ફ્રોમ હોમ કરતી હતી ને, ઘરે બેઠા કામ કરતી હતી ને, એમાં પણ તમને પ્રોબ્લેમ હતો. બધી વાતમાં મારે પ્રોબ્લેમ. તારી સાથે કોઈ લમણા નથી કરવા. શાંતિ રાખ. ફોન કરવા દેખ તો આ લોકો ફોન પણ ઉપાડતા નથી. આજે 2 દિવસ થઈ ગયા છે. આજે ઘરે આવવાની ખબર નથી પડતી. કોણ જાણે બંને ક્યાં જતા રહ્યા છે. તમારે કચકચ કરવો તું હોય શાંતિ રાખ. અરે કોઈ વાત નથી કરવી. તમારો ફોન એમ પણ નહીં ઉપાડે. હા, તારા તો બહુ ઉપાડી લીધા. આ શું ધર્મશાળા છે? હા, મન ફાવે ત્યારે આવી જવાનું, મન ફાવે ત્યારે જતું રહેવાનું. હા, 2 દિવસથી ક્યાં ગયા? તું શાંતિ રાખ. 2 દિવસથી ક્યાં ગયા હતા? હા, ઘર કે બાયડી કે પોતાની જવાબદારી કઈ યાદ નથી આવતું તમને લોકોને? અરે આવ્યા છે તો શાંતિ તો રાખો. બેસવા તો દો એને. આવ્યા ત્યાંથી વધાવી લેવા. તું શાંતિ રાખ ને. મેં તને બોલાવી. મારે તારી સાથે 1% પણ વાત નથી કરવી. તારે મારી સામે બોલવાનું પણ નહીં. હું તારી સાથે વાત કરવા રાજી. આકાશ, એક કામ કર, આપણે જેવા ગયા હતા ને એવા પાછા અત્યારે ને અત્યારે નીકળી જઈએ. કેમ? કારણ કે આ ઘરમાં છે ને જ્યારે અમે ગયા હતા ને એવું જ વાતાવરણ હજુ છે. એમાં કોઈ સુધાર આવ્યો નથી. જો નહીં હું બોલું. શું થયું હતું? ક્યાં ગયા હતા એ તો કયો. શું કરીએ બીજું? શું કરીએ? શું ઘર કોના માટે હોય? શેના માટે હોય ઘર? માણસ જ્યારે થાક્યો પાક્યો ઘરે આવે ને તો ઘરે એવી ઈચ્છા હોય કે થોડી શાંતિ મળશે, પણ ના. અમે તો ઘરે આવીએ એટલે ઉપાધિ સિવાય કઈ નથી. તમને વહુનો વાંક દેખાય, વહુ તમારા વાંક કાઢે, સુડી વચ્ચે સોપાની હું બનું. તમને દીકરાનું દુઃખ નથી દેખાતું. એ બિચારી કામ કરે છે તો તમને એ નથી દેખાતું. બસ તમારે કરવા છે તો ઝઘડા. શું થશે? હવે એ ઘર છોડવાની વાત કરતી હતી. મારા છૂટાછેડા થઈ જશે.
પછી તો તમે ખુશ થશો ને. એના કરતા તો મેં વિચાર્યું કે ઘરે આવીએ તો ઉપાધિને આવું જ નથી. પણ તું કોને સમજાવે છે? હે, તું કોને સમજાવે છે? આ તારી માને? હે, એને કોઈ દિવસ તારું મારું, અરે તારું તો ઠીક, મારું કોઈ દી સાંભળ્યું છે તે આજે સાંભળશે? જો આમને આમ રહી ને તો આજે આપણે 2 દિવસે આવ્યા ને તો હવે કામ કરીએ, હવે જઈએ ને 15 દિવસ સુધી આવવું નથી. મને પણ ડિવોર્સ આપી દો, હું પણ મારા ઘરે જતી રહું. બસ થઈ ગઈ શાંતિ. આ જ જોતું હતું ને. હવે એક કામ કરીએ, ડિવોર્સ લઈ લઈએ અને પછી છે ને તમને ગમે ને એવી વહુ મારા માટે, પછી તમને ગમે ને એવી છોકરી મારા માટે શોધી લેજો જે આખો દિવસ છે ને તમારા પગ દબાવ્યા કરે. પણ એક વાત યાદ રાખજો, મારી એ પત્નીની વહુ તમારી વહુ હશે. નોકરી વગરની ગોતજો એટલે તમારે શાંતિ. જો તમારે લોકોને ક્યાંય જવાની જરૂર નથી. બધો વાંક મારો જ છે. અરે હું જેવું સમજતી હતી કે વહુને નોકરી કરવા ન મોકલાય, ઘરના કામ કરાવે, ને મેં એને દીકરી ક્યારેય માની જ નહીં. બસ વહુના રૂપમાં જ જોઈ. જ્યારે હોય ત્યારે તને સમજ નહીં પડે, તું મને નહીં કે. મારા આ વેમમાં ને વેમમાં કદાચ મારા દીકરાનું ઘર પણ ભાંગી જાય. જો બેટા, હું તમારા બંનેની માફી માંગુ છું. તું નોકરી કર, મને કઈ વાંધો નથી. ઘરેથી કર કે ત્યાં જઈને કર, હું ઘર સંભાળી લઈશ. હવે તો તું ખુશ છે ને બેટા? તારી ખુશીમાં તો મારી ખુશી છે. મમ્મી બોલે છે. એકવાર હું ભૂલી ગઈ હતી કે હું સાસુ કરતા પણ પહેલા તારી માં છું, તો પછી એની પણ તો મમ્મી જ થઈને. અને તમારી પણ માફી માંગુ છું. જે થયું એ હવે નહીં થાય ને. માણસથી જ ભૂલ થાય એવું તમે જ તો મને કહેતા હતા. અને પરીક્ષામાં બેસવા માટે પણ 3 મોકા આપે. ભગવાન પણ 108 ભૂલની રાહ જોવે, પછી 109 થાય તો પછી એની સજા ચાલુ થાય. અરે તમે લોકો ચૂપ કેમ બેઠા છો? કંઈક તો બોલો. હું બોલો હવે? તે શું કીધું? ભગવાન પણ 3 ભૂલ માફ કરે. આ તારી 3જી ભૂલ હતી, આજે માફ થઈ ગઈ. બસ. તો તું શું કહે છે? મને તો મમ્મી આ ઘરમાં ખાલી શાંતિ જોઈએ છે. તમે અને કવિતા જો એકબીજા સાથે ખુશ હો તો અમે બંને તો ખુશ જ છીએ. તમે અને કવિતા જો એકબીજા સાથે ખુશ હો, મા દીકરીની જેમ રહી શકતા હો, તો અમે બંને તો ખુશ જ છીએ. અમને તમારા બંનેથી તું એના બોસને ફોન કરી દે કે કાલથી રેગ્યુલર ટાઈમે આવી જશે અને રેગ્યુલર ટાઈમે જ તમે એને ત્યાંથી છોડજો. બસ આને આપણે એવું હશું તો કામવાળી રાખી લેશું. હા તો મમ્મી તમને કેટલા સમયથી સમજાવું છું, તમે કામમાં ના પહોંચી વળો તો કામવાળી રાખી દઈએ. અને તમે એ કેમ નહોતા સમજતા કે હું નોકરી કરું છું, પગાર આવે છે તો આકાશને સપોર્ટ થાય છે ને, આ ઘરમાં જ આવે છે ને. હા પણ હવે તો સમજાઈ ગયું ને. પહેલા સમજાઈ ગયું તો આટલું મોટું નાટક ન કરવું પડત. કેટલા દિવસ ક્યાં ક્યાં ભટક્યા છે અમને ખબર છે. ક્યાં ક્યાં એ બધું હવે જવા દો ને. હવે અંત ભલા તો સબ ભલા. બસ હવે અમે સમયસર આવી જશું.